ના રહ્યો ઘીહોડું બોલ નહીં ખાઈ રામ રામ તો મળો જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ કેમ છો ફેમિલી મજામાં તો મજામાં જ આપણે વિડીયો જોતા ફેમિલી હવારના વાગી ગયા છે 9 થોડુંક મોડું થઈ ગયું શુભ થવામાં અને આજ જવાનું છે ખેતરે એ પેલા નાસ્તો કરી લઈ તો ફેમિલી બેસી ગયો છું નાસ્તો કરવાને નાસ્તામાં જ તુરિયાનું શાક દૂધ અને મારા કીર્તિબેને બનાવેલી રોટલી કેમ કઈ ઘટે નહીં ભાઈ નાની નાની હાલો ફેમિલી નાસ્તો કરીને પછી જવાનું છે ખેતરે જમી લીધું છે ને જમીન હવે મારે જવાનું છે ખેતરે ખાલી ખેતરે નથી જવાનું મામાનો ફોન આવ્યો છે તો મામાના ઘરે જવાનું છે પણ એ પહેલા આપણે ખેતરે જવાનું છે અને કીર્તિબેન જો વાંચે છે બેઠા બેઠા કેમ કીર્તિ હા ગુડ મોર્નિંગ તો એને પેપર છે એટલે એ વાંચે છે બેઠી બેઠી અને એ આવે પછી આપણે જવાનું છે ખેતરે કેમ કે એને આવવાનું છે મામાના ઘરે કીર્તિ આવી ગઈ છે ને હવે મારે જવાનું છે ખેતરે પહેલા એને મારા કપડાં અને ઠેરીમાં એના કપડાં આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે હાલો નીકળીએ ફટાફટ કેમ કે વાગી ગયા છે 12 ખેતરે જશું પછી પાછા મમ્માને ઘરે જશું વાગી ગયા છે ખેતરે ને ખેતરે આવી ગયા એટલે મને સીધો મેકલી દીધો હવે ઘીહોડું તોડવા તો આપણે પૂગી ગયા છે ઘીહોડું તોડવા જો આમાં મસ્ત ના વેલા છે ને આ રહ્યો ઘીહોડું મળી તો ગયું તોડી લઈએ હાલો આ છે પણ નાનું તો ચીસું છે તોય તોડી નાખી હાલો ફેમિલી 2 ઘીહોડા જડી ગયા છે હવે આનું બનાવશું શાક પછી બપોરા કરીને નિરાતે આપણે નીકળવાનું છે મામાનો ફોન તો આવી ગયો છે પાછો તોય જમી કાઢીને પછી નીકળી તમારે કિરણબેન બનાવશે શાક તું શું ખાવા મળી આથમ હાલે આનું શાક બનાવી દે કાંઈ ઘા ઉતાવળ ગયો તો હાલો ફેમિલી આપણે હાથ પગ ધોઈને એકદમ થઈ જાય રેડી તો જમવાનું બની જાય કે છે એકદમ રેડી ને જમવાનું બની ગયું છે તો પહેલા બપોરા કરી લઈએ ફટાફટ અને પછી નીકળીએ કેમ કે વાગી ગયા છે 2 ઘીહોડાનું શાક અને એ છે ભાઈ સીભડા અને મમ્મી જો રોટલી ખખેરી નાખી ફેમિલી થઈ ગયા છે રેડી ને આપણે એકદમ કેમ લાગી છે કમેન્ટ કરી દેજો ફટાફટ આપણે ગાડીને તૈયાર કરી દીધી છે મમ્મી હાલો હાલો ઉતાર રાખો કીર્તિ આવન ને તારે હાલો ફેમિલી નીકળીએ ફટાફટ કેમ કે 3 જેવું થઈ ગયું છે બહુ મોડું થઈ ગયું છે ના પૂછ્યું ત્યાં 5-6 જેવું થઈ જાય તો ફોને 2-3 આવી ગયા છે કારે આવો છો તો ફટાફટ હવે નીકળીએ બાકી આપણા ખેતરની હરિયાળી એટલે કાંઈ ન ઘટે મળીએ હવે સીધા ત્યાં તો ફેમિલી અત્યારે અમે પૂગ્યા છીએ દેગવડા એમાં જો કંઈ કેવું કે વરસાદ આવતો એટલે પાછા થોડીક વાર ઊભા રહી ગયા પછી જ્યાંથી પાછા અમે નીકળી જાઉં તો હવે ધીમે ધીમે જવા દઈએ 10 કિલોમીટર જે આપણે ટ્રાવેલ કરવાનું છે પછી હમણાં પૂગી જશે દુધાણા પછી આપણે આવી જશે મામાનું ઘર ફાઇનલી ફેમિલી પૂગી જશે દુધાણા આપણે મામાના ઘેરે અને મારા આઈને કેમ છે સારું છે ને તો વાંધો નહીં અને મારા માસી જો અહીંયા આવીને બેસી જાય સીધા ટોલા ગોતો બેહાડ દીધા મારા મામીને મામી પાસે આવીને આવું જ કામ કરાવવું તમારે હો કઈ હક નહીં લેવા દેવાના તમારે કોઈને અને આ ટેણિયા જો બધા વાહ અને આ મને કહેતી હતી કહ્યું ને કારે આવો આવી ગયો ને હવે મોટા મમ્મી છે એ તો હું ભૂલી જાઉં અને આ મારા મોટા મામા ચાર્જર લઈને ફેર કરે અત્યારે લાઈટ નથી ને વરસાદની એટલે તો ફેમિલી જરા અમારા મેન માણા તો વૈયા ગયા છે બગડાણા ફરવા હમણાં આવે પછી જોઈએ હવે કેમ છે મમ રામ રામ તો મળો ખાટલો કરો ખાલી કરવાની ખબર ન પડતી તમને ઊભા થાવ છો ને મને મહેમાન આવે તો ઊભા નથી થતા કેમ છે મમ્મી સારું ને તો વાંધો નહીં તો ઓલા પણ મમ્મીને ઘરે મળી આવે ને અહીંયા મળી લઈએ અને આ હું અહીંયા માર્કેટ ખોલી કે ઘરે બેઠા બેઠા કામ કરવાનું હું તારી માના છોકરા હું ફોન ચાર્જિંગમાં મેકી દો મારામાં ચાર્જિંગ નથી વાગી ગયા છે 7 અને બહાર આલે છે જમવાની તૈયારી બધી અને હું પાછો વહી ગયો તો રાળગોન ગાડલા લેવા કેમ કે અમારે કાલ નાખવાનું છે એટલે બોલેરામાં નાખવા દો છે ને તો બહાર જમવાની તૈયારી આલે છે બધી તો હમણાં જમવાનું બની જાય પછી આપણે જમી લઈએ અને અમારી ઢીંગલી ડોળા ફાઈડમાં ઓઠાળી ફેમિલી જમવાનું બની ગયું છે હાલો અમે જમી લઈએ હવે અડધા અંદર બેસી ગયા છે અને અડધા અહીંયા બહાર બેસી ગયા છે ચાલો આપણે જમી લઈએ જમી લીધું છે ને જમીન હવે મારા કરવાનું છે મારા વિડીયો એડિટને આપણે અડધા તો હોઈ ગયા છે ને અડધા જે જમવાનું બનાવે છે કેમ કે જવાનું છે સોમનાથ તો બધી તૈયારી તો કરવી પડશે ને એટલે જમવાનું બનાવે છે અને હેતુને ખુશીને બેન આવવાનું છે તાર નામ છે ભૂલાઈ ગયું મને નામ છે ભૂલાઈ ગયું મને બોલ નહીં ખાઈ
જો તમારે સોમનાથનો ફૂલ વિડીયો જોવો તો આપણી ચેનલ ઉપર કાલે આવી જશે. બાકી આજનો વિડીયો અહીંયા લગી હતી. તારે આવવાનું છે ને? હા ભાઈ ને આવવાનું છે. હા જાય હાલો મેં તાર ના આવવાનું. ચાલો હું લાગી તમારો વિડીયો એડિટ કરવાના. આશા કરું છું તમને વિડીયો ગમે છે. ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવો વિડીયો. બાય બાય.